પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રભુનો આભાર કે આજે સપ્તાહનો અંત દિવસ એટલે કે શનિવારનો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો. પ્રભુના આભાર માનતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા, શરૂઆતની મંડળીમાં જે બહુ જ મોટો નમૂનો કોઈ પરિવારે કોઈ વ્યક્તિએ આપ્યો હોય, બહુ મોટું બલિદાન આપ્યું હોય, એ તો બારનાબાસ વિશે આપણે જોયું. બારનાબાસનો કેટલો મોટો નમૂનો શરૂઆતની મંડળીમાં, એ મંડળી કટોકટી ભરી પરિસ્થિતિમાં હોય અને સર્વસ્વ મંડળી માટે આપી દેવું, ખર્ચાઈ જવું અને છતાંય પ્રબોધક બનવું, સુવાર્તિક બનવું, બીજા માટે ઉત્તેજનનું કારણ બનવું, એ બહુ મોટો નમૂનો બારનાબાસનો હતો. પણ 5મા અધ્યાયથી મંડળીમાં એક બહુ મોટો ખતરનાક બનાવ પણ નોંધવામાં આવેલો છે. લાલ ચેતવણી આપતા, ખતરારૂપ બાબત બતાવતા એ ચેતવણી શું છે? પણ બારનાબાસની સ્ટોરી તો બરોબર, બારનાબાસનો નમૂનો બરોબર, પણ ઇતિહાસ એમ પણથી શરૂ કરે છે. પણ અનાન્યા નામે એક માણસ અને એની સ્ત્રી સાફીરા. પણ બારનાબાસ સારો, ઉત્તમ સેવા કરી, પણ મંડળીમાં આવાય પરિવારો છે. અનાન્યા અને સાફીરા શું કર્યું? એમણે પણ બારનાબાસની જેમ એ પણ પૈસાદાર કે ધનાઢ્ય હશે અને એમણે મિલકત વેચી, એમણે બધું ભેગું કર્યું અને એનું મૂલ્ય ભેગું કરીને હવે મૂલ્ય પ્રેરિતોના ચરણોમાં મેળવાનું હતું. એની જગ્યાએ એમણે થોડુંક પોતાની પાસે રાખ્યું. આ પણ એક મોટું પાપ છે. એકવાર ઈશ્વરને માટે અર્પણ કર્યું અને દશાંશ તો પ્રભુનો છે. ભર્યા મંદિરમાં કે ભંડારમાં, ઈશ્વરના ભંડારમાં લઈ જવાના, પણ આપણે એમાંથી ચોરી કરીએ છીએ, આપણે વાપરી કાઢીએ છીએ, આપણે લઈ લઈએ છીએ. અને આ અનાન્યા અને સાફીરાએ એવું કર્યું કે છે કે સાફીરાની સંમતિથી, પોતાની સ્ત્રીની સંમતિથી તેણે મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું. જે અનાન્યાએ બહુ મોટી ભૂલ કરી અને પરિણામ સ્વરૂપે પિત્તરને ખબર પડી અને પિત્તરે તરત પવિત્ર આત્માના સામર્થ્યમાં એને કહ્યું કે ભાઈ, પવિત્ર આત્માને જુઠ્ઠું કહેવાનું ને મૂલ્યમાંથી પોતાની પાસે રાખવાનું તને કોણે શીખવ્યું? આ કઈ મંડળીની નીતિ? કોણે તને આવું શીખવ્યું? તારું હતું, તારી મિલકત હતી, તારી જોડે જ રાખવી હતી, પણ વેચ્યા પછી એનું મૂલ્ય તે નક્કી કર્યું કે ઈશ્વરના ચરણોમાં લાવવાની જગ્યાએ તમે એ પોતાની પાસે રાખ્યું. અને કહે છે કે એ વિચાર એના મનમાં આવ્યાથી, જુઠ્ઠું બોલવાથી દેવને, મંડળીને છેતર્યા અને પરિણામે આપણે વાંચીએ છીએ કે તરત જ એ વાત સાંભળીને અન્યાય પડીને પોતાનો પ્રાણ છોડ્યો. અને એટલાના માટે કહે છે કે આ વાત આખી મંડળીને ભયજનક લાગી. આ વાત એક ખતરા સમાન લાગી. 3 કલાક પછી તેની સ્ત્રી આવી અને તેની સ્ત્રીને પણ પિત્તરે આ જ રીતે પૂછ્યું. એણે પણ એવું જ જુઠ્ઠું કહ્યું. ત્યારે પિત્તરે કહ્યું કે તમે બંને પવિત્ર આત્માને છેતર્યા છે અને તમે બંને કેમ સમ કર્યો છે? અને તત્કાળ એણે પણ પ્રાણ છોડ્યો અને તે મરણ પામી. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે પવિત્ર આત્માની વિરુદ્ધ પાપ, પવિત્ર આત્માને, ઈશ્વરને છેતરી શકાતા નથી. મંડળીને છેતરાય, સેવકોને છેતરાય, પણ ઈશ્વરના નીતિ નિયમ અને ધારાધોરણની વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. અને એમ લખ્યું છે કે આ વાત આખી મંડળીને જે લોકોએ સાંભળી તેઓ સર્વને બહુ જ ભય લાગ્યો. 2 વાર લખ્યું, 2 વાર એવું જ લખ્યું કે મંડળીને બહુ ભય લાગ્યો. આ ખતરનાક બાબત છે, આવી ના બનવી જોઈએ. અને એટલા માટે કદાચ અનાન્યા અને સાફીરા પણ બારનાબાસ બની શક્યા હોત, અનાન્યા અને સાફીરા આકુલા અને પ્રિસ્કિલા બની શક્યા હોત, પણ તેઓએ એ ઈશ્વરને અને મંડળીના નીતિ નિયમોને છેતર્યા કે એમની સાથે પવિત્ર આત્માની વિરુદ્ધનું કામ કર્યું. અને એટલા માટે પવિત્ર આત્માએ તરત જ એમને બતાવ્યું. અને મંડળીને માટે એક આ લાલ બત્તી સમાન પ્રસંગ છે કે આપણે એમાંથી ચેતવણી લેવાની જરૂર છે. ઈશ્વરે આપ્યું છે ને ઈશ્વરના મંદિરમાં ત્યાં અર્પણ થવું જોઈએ, નહીં કે મારું છે. અને એટલા માટે આ શરૂઆતની મંડળીને માટે અનાન્યા અને સાફીરા એક લાલ બત્તી સમાન, ચેતવણી સમાન પરિવાર છે કે તેઓએ પવિત્ર આત્માને છેતર્યા. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનનો ખુલાસો અમને પ્રાપ્ત થયો છે. બહુ મોટી ચેતવણી શરૂઆતની મંડળીમાં એ તો અનાન્યા અને સાફીરા છે. અને એમણે જે પવિત્ર આત્માની વિરુદ્ધ કામ કર્યું અને પવિત્ર આત્માએ તરત બતાવ્યું, શિક્ષા કરી, અને એ પ્રસંગથી મંડળીને બહુ ભય લાગ્યું, બીક લાગી. અને પ્રભુ, આજે પણ આ પ્રસંગ અમને એ શીખવે છે કે અમે પણ જો તમારી વિરુદ્ધ જે મૂલ્ય, જે દશાંશ,
જે તમારું છે તમને નહીં આપતા બીજાને આપીએ છીએ ત્યારે પ્રભુ એ અમને પણ સજા થાય છે. આ વચન સમજવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.